ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી આમોદ પોલીસ સ્ટેશન હદમાંથી 2 કિલો 800 ગ્રામ ગાંજો જપ્ત ભરૂચ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સાંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમોદ પોલીસ સ્ટેશન હદમાં રેડ કરવામાં આવી, જેમાં આરોપી ઇદ્રીસભાઈ અબ્બાસભાઈ કાઝી રહે આઠોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચના કબજામાંથી 2 કિલો 800 ગ્રામ ગાંજો કિંમત ₹1,04,000, એક મોબાઈલ ફોન કિંમત ₹500, રોકડા ₹300 મળી કુલ ₹1,01,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ કલમ 8C 20B 24 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં એક વોન્ટેડ આરોપી દીપક માંડલ રહે અંકલેશ્વર ફરાર હોવાનું બહાર આવ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ સમગ્ર કામગીરીમાં ભરૂચ એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભરૂચ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.